વિષય કલરવ, ધોરણ 1, દ્વિતીય સત્ર, પ્રકરણ 3, મીઠુંનો ઢોલ. બાળમિત્રો, આપણે પહેલા અલગ અલગ તહેવારો વિશે માહિતી મેળવી હતી. આજે આપણે મીઠુંને ગમતા હોળીના તહેવારની વાત કરીશું. હોળીમાં આપણે શું શું કરીએ છીએ? રંગથી રમીએ છીએ, ઢોલ નગારા સાથે હોળીના ગીતો ગાઈએ છીએ, હોળી પ્રગટાવીએ છીએ. ખૂબ સરસ. મીઠુંને પણ હોળીના ગીત ગાવા છે, પણ એની પાસે ઢોલ કે પીપુડી નથી. હવે હોળીના ગીતો શી રીતે ગવાશે? મીનાએ પીપળાના પાનની પીપુડી બનાવી, અને જ્યારે મીનાએ પીપુડીમાં ફૂંક મારી ત્યારે પીપુડી તો સરસ મજાની વાગી ઉઠી. મીઠુંને પણ ઢોલ બનાવવાનું મન થયું. એણે ચામડાની પડીઓ ચડાવી ઢોલ બનાવી દીધો, પણ ઢોલ તો બરાબર ન વાગ્યો. હવે ઢોલ વગર હોળી ગીતો શી રીતે ગવાશે? મીઠુંને દાદાજીની વાત યાદ આવી, અને તેણે ચામડાની પડી પર શાહી લગાવી ઢોલ વગાડ્યો, અને અવાજ આવ્યો, મીઠું અને મીનાએ ઢોલ વગાડીને હોળી ગીતો ગાયા. હોળી આવી થાળી લાવી, હોળી આવી ખજૂર લાવી, હોળી આવી ચણા લાવી, હોળી આવી રંગ ગુલાલ લાવી, હોળી આવી મોજ મસ્તી લાવી. ઓય ઓય ઓય. બાળમિત્રો, આજે આપણે થોડાક મૂળાક્ષરોનો પરિચય કરીએ. આ છે ઢ, આ છે ઈ, આ છે ઈ, અને આ છે ઠ. હવે આપણે આ મૂળાક્ષરોને આવરી લેતા થોડાક વાક્યો જોઈએ. ઢોલી ઢોલ વગાડે છે. આ વાક્યમાં ઢ મૂળાક્ષરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેથી તેની બાજુના ગોળમાં લાલ રંગ પૂરીશું. હવે બીજું વાક્ય જોઈએ. હેમા ઠુમકા ભરે છે. આ વાક્યમાં ઠ મૂળાક્ષરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેથી તેની બાજુના ગોળમાં લીલો રંગ પૂરીશું. હવે ત્રીજું વાક્ય જોઈએ. પાન પર ઈયળ છે. આ વાક્યમાં ઈ મૂળાક્ષરનો ઉપયોગ કરેલ છે, તેથી તેની બાજુના ગોળમાં પીળો રંગ પૂરીશું. હવે ચોથું વાક્ય જોઈએ. ઈંટ પર ઈંટ ગોઠવો. આ વાક્યમાં ઈ મૂળાક્ષરનો ઉપયોગ કરવામાં આવેલો છે, તેથી તેની બાજુના ગોળમાં વાદળી રંગ પૂરીશું. તો મિત્રો, આ જ પ્રમાણે બાકીના વાક્યો વાંચો અને તેમાં રહેલા મૂળાક્ષરોને ઓળખી બાજુના ગોળમાં અનુરૂપ રંગો પૂરો. બાળમિત્રો, મારા હાથમાં શું છે? કેલેન્ડર. ખૂબ સરસ. કેલેન્ડરમાં દરેક મહિનાના વાર અને તેમની તારીખની વિગત આપેલી હોય છે. તો ચાલો આજે આપણે આ મહિનાની વિગતો જોઈએ. જેમાં
આ મહિનાના સોમવારથી રવિવાર સુધીના દિવસોની તારીખો લખેલી છે. તો ચાલો આપણે આ કેલેન્ડરનું વાંચન કરીએ. સોમવારે 1લી તારીખ, મંગળવારે 2જી તારીખ, બુધવારે 3જી તારીખ, ગુરુવારે 4થી તારીખ, શુક્રવારે 5મી તારીખ, શનિવારે 6ઠ્ઠી તારીખ અને રવિવારે 7મી તારીખ. આમ અઠવાડિયું થયું પૂરું. પછી ફરીથી સોમવાર આવ્યો. આમ સોમવારથી રવિવાર સુધીના અઠવાડિયાની તારીખો આગળ વધતી રહે છે. તો આ પ્રમાણે જોતા આ મહિનામાં 1, 8, 15, 22 અને 29 તારીખે સોમવાર આવે છે. આ તારીખોને આપણે નીચેના ખાનામાં શબ્દોમાં લખીશું. આ જ પ્રમાણે મંગળવાર કઈ કઈ તારીખે આવે છે? 2, 9, 16, 23 અને 30. શાબાશ! હવે આ તારીખોને આપણે નીચેના ખાનામાં લખીશું. આ જ પ્રમાણે ગુરુવાર અને રવિવારની તારીખોને નીચેના ખાનામાં લખીશું. બાળમિત્રો, અહીં હું આગળ શીખવેલા મૂળાક્ષરો ઢ, ઠ, ઈ અને ઈનું લેખન કરું. તેમ તમે પણ તમારી નોટબુકમાં લખો. આ થયો ઢ, આ થયો ઠ, આ થયો ઈ, આ થયો ઈ. અહીં પહેલા શીખેલા મૂળાક્ષરો ઢ, ઠ, ઈ અને ઈ વાળા શબ્દો લખેલા છે. તેનું વાંચન કરીએ. ઢોલ, ટાઢ, આઠ, ઈદ, ઠળિયો, ઠામ, ઇનામ, ઠુમકો, ઢોલી, ઠેકડો, ઢગલો, સાયકલ, ઈયળ, રાઈ, ઈંટ. બાળમિત્રો, આપણને ઘણા શબ્દોનું વાંચન કરતા તો આવડી જ ગયું છે. હવે આપણે અહીં આપેલા શબ્દોનું વાંચન અને લેખન પણ કરીએ. ઢીંગલી, ઠળિયો, ઢગલી, ઈયળ, વાઢ, ગાંઠ, ઈસ, ઈજા. બાળમિત્રો, હવે આપણે એક ઉંદરભાઈનું ગીત સાંભળીએ. એક હતો ઉંદર, લાગે ઘણો સુંદર, છોડીને પોતાનું દર, પહોંચી ગયો ઈડર. ઉંદર ઢોલ વગાડે, ગરબે સૌને રમાડે. બાળમિત્રો, ગીત સાંભળવાની મજા આવી ને? તમને ખબર છે આ ઉંદરભાઈનું નામ શું હતું? ના. નથી ખબર ને? તેમનું નામ હતું ઢોલું. તો ચાલો હવે આપણે તેમના વિશે થોડું વાંચન કરીએ. એક ઉંદર હતો. એનું નામ ઢોલું હતું. જેવું નામ તેવું કામ. તે ઢમ ઢમ ઢોલ વગાડતો હતો. ઢોલું સુંદર લાગતો હતો. તેણે પોતાનું દર છોડી દીધું. તે ઈડર ગયો. ઈડરમાં તે ખૂબ નામ કમાયો અને મોટો ઢોલી બની ગયો. બાળ દોસ્તો, હવે આપણે ઠ
અને ઢ મૂળાક્ષરથી શરૂ થતા શબ્દો લખીએ. અહીં ઠથી શરૂ થતો શબ્દ ઠળિયો લખેલ છે. તો હવે બીજા શબ્દો બનાવીએ. ઠામ, ઠેકડો, ઠુમકો. હવે ઢ મૂળાક્ષરથી શરૂ થતો શબ્દ ઢગલો લખેલો છે. તો હવે બીજા શબ્દો બનાવીએ. ઢોલ, ઢોલી, ઢીંગલી. તો આ જ પ્રમાણે તમે બીજા શબ્દો શોધીને લખો. બાળમિત્રો, અહીં વિવિધ અંકોની હરોળો છે. દરેક હરોળમાંથી આપણે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાઓ શોધીશું અને તેની નીચે આપેલા ગોળમાં રંગ પૂરીશું. નાની સંખ્યાના ગોળમાં લાલ અને મોટી સંખ્યાના ગોળમાં વાદળી રંગ પૂરીશું. સૌ પ્રથમ પહેલી હરોળ જોઈએ. આ હરોળમાં 3, 17, 19 અને 8 અંક આપેલા છે, જેમાં 3 એ સૌથી નાની સંખ્યા છે. માટે તેની નીચેના ગોળમાં લાલ રંગ પૂરીશું અને આ હરોળની સૌથી મોટી સંખ્યા 19 છે. માટે તેની નીચેના ગોળમાં વાદળી રંગ પૂરીશું. ચાલો હવે બીજી હરોળ જોઈએ. તેમાં 16, 20, 25 અને 11 સંખ્યાઓ આપેલી છે, જેમાં 11 એ સૌથી નાની અને 25 એ સૌથી મોટી સંખ્યા છે. તેથી 11ની નીચેના ગોળમાં લાલ અને 25ની નીચેના ગોળમાં વાદળી રંગ પૂરીશું. તો આ જ પ્રમાણે બાકીની હરોળમાંથી નાની અને મોટી સંખ્યાઓ શોધી તેમાં અનુરૂપ રંગ પૂરો. અહીં ગોળમાં અમુક સંખ્યાઓ આપેલી છે અને અમુક ગોળ ખાલી છે. તો ખાલી ગોળમાં ખૂટતા અંક લખીશું. જેમ કે 16 લખેલા છે. પછીના ખાલી ગોળમાં 17 લખીશું. પછી 18 લખેલા છે અને તેની પછીના ખાનાઓમાં અનુક્રમે 19 અને 20 લખીશું. ત્યારબાદ 21 લખેલા છે અને પછીના ખાલી ખાનામાં 22 લખીશું. આમ આપણે 16 થી શરૂ કરી ગોળમાં 22 સુધીના અંકો લખ્યા. તે જ પ્રમાણે નીચેના ત્રિકોણ અને ચોરસમાં ખૂટતા અંકો ભરીશું. 12, 13, 14, 15, 16, 17 અને 18. ત્યાર પછી ચોરસમાં 21, 22, 23, 24, 25, 26 અને 27. તો બાળમિત્રો, ખૂટતા અંકો લખવાની મજા પડી ને? બાળ દોસ્તો, હવે આપણે થોડાક નવા શબ્દો લખીશું અને તેની સાથે સાથે તે જ શબ્દોની મદદથી બનતા શબ્દો પણ લખીશું, જે શબ્દો અધિકતા કે વધારેપણું દર્શાવવા માટે ઉપયોગી છે. જેમ કે દોડ માટે દોડમ દોડ, ભાગ માટે ભાગમ ભાગ, શોધ માટે શોધમ શોધ, લાલ માટે લાલમ લાલ. બાળ મિત્રો, હું તમારા માટે શું લાવ્યો છું? ફુગ્ગા. આ લાલ રંગના ફુગ્ગા છે
જરા ગણીને કહો તો કે આ કેટલા છે? 1, 2, 3, 4, 5 અને 6. આ તો 6 ફુગ્ગા છે. અરે, મારી પાસે બીજા પણ ફુગ્ગા છે જે વાદળી રંગના છે. તો તે કેટલા છે? 1, 2, 3, 4, 5 અને 6. વાદળી રંગના 6 ફુગ્ગા છે. ખૂબ સરસ. તો મારી પાસે કુલ કેટલા ફુગ્ગા થયા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. સાહેબ, તમારી પાસે તો 12 ફુગ્ગા છે. શાબાશ. હવે આપણે આ ખાનામાં 6 લાલ અને 6 વાદળી ફુગ્ગા એટલે કે કુલ 12 ફુગ્ગા દોરીશું અને તેની નીચેના ખાનામાં 12 અંક લખીશું. હવે અહીં લાલ રંગના કેટલા ફુગ્ગા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. હવે આ વાદળી ફુગ્ગા છે. તો કેટલા વાદળી ફુગ્ગા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો હવે કુલ કેટલા ફુગ્ગા થયા? લાલ 9 અને વાદળી પણ 9. એટલે કુલ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18 ફુગ્ગા થયા. બાળમિત્રો, આમ તમે સરવાળા શીખ્યા. હવે આપણે બાદબાકીની સમજ મેળવીએ. અહીં મારી પાસે 3 ફુગ્ગા છે. હવે જો એમાંથી 2 ફુગ્ગા ફૂટી જાય તો મારી પાસે કેટલા ફુગ્ગા વધે? 1. ખૂબ સરસ. આ 1 ફુગ્ગા સાથે હું બીજા 2 ફુગ્ગા ઉમેરું તો કુલ કેટલા ફુગ્ગા થાય? 3. સરસ. આમ તમે વિવિધ વસ્તુઓ દ્વારા સરવાળા અને બાદબાકીનો મહાવરો કરતા રહેજો. બાળમિત્રો, અહીં આપેલું ચિત્ર ધ્યાનથી જુઓ. આ ચિત્રમાં દેખાતી વસ્તુઓ આપણને ક્યાં જોવા મળે છે? રસોડામાં. ખૂબ સરસ. પહેલી છાજલી ઉપર મૂકેલી બરણીઓમાં શું દેખાય છે? પહેલી 3 બરણીઓમાં અલગ અલગ ખાવાની વસ્તુઓ દેખાય છે, પણ છેલ્લી ચોથી બરણી ખાલી છે. આ ચારેય બરણીઓમાંથી સૌથી પહોળી બરણી કઈ છે? બીજા નંબરની. તેમાંથી સૌથી સાંકડી બરણી કઈ છે? છેલ્લી. હવે બીજી છાજલી ઉપર મૂકેલા વાસણોમાંથી સૌથી લાંબુ વાસણ કયું દેખાય છે? છેલ્લું. ત્યારબાદ લંબાઈની રીતે જોતાં પહેલા નંબરનું અને પછી બીજા નંબરનું વાસણ છે. આ વાસણોમાંથી કયા વાસણમાં સૌથી વધારે લાડુ દેખાય છે? પહેલા વાસણમાં. ના, બીજા વાસણમાં. આવી રીતે જોઈને નક્કી ન કરી શકાય. સૌપ્રથમ આપણે આ લાડુઓને ગણવા પડે. તો ચાલો જોઈએ. પહેલા વાસણમાં 7 લાડુ છે, બીજામાં 8 અને ત્રીજામાં 6 લાડુ છે. તો હવે કહી શકાય કે બીજા વાસણમાં સૌથી વધારે લાડુ છે અને ત્રીજા વાસણમાં સૌથી ઓછા લાડુ છે. તો બાળમિત્રો, આમ
આજે આપણે વધારે ઓછું, લાંબુ ટૂંકું અને જાડા પાતળાની સમજ મેળવી. બાળમિત્રો, અહીં આપણે સરવાળા અને બાદબાકીનો મહાવરો કરીશું અને સાથે સાથે રંગપૂર્ણી પણ કરીશું. સૌ પ્રથમ અહીં 7 વત્તા 2 બરાબર 9 લખેલું છે. ત્યારબાદ 2 અને 5 સંખ્યાઓનો સરવાળો કરતાં જવાબ 7 મળે છે. તે આ ખાનામાં લખીશું. ત્યારબાદ 4 વત્તા 4 બરાબર 8 લખીએ. 1 વત્તા 5 બરાબર 6 થાય. 2 વત્તા 3 બરાબર 5 થાય તે અહીં લખીએ. સામેની બાજુની બાદબાકીના જવાબો તો આપેલા જ છે, સિવાય કે બીજા નંબરની બાદબાકીના. તો આ બાદબાકીને જોતાં તેનો જવાબ 6 મળે તેમ 2 સંખ્યાઓ લખવાની છે. જો 7માંથી 1 બાદ કરીએ તો 6 મળે. તે જ રીતે 8માંથી 2 બાદ કરીએ તો પણ 6 મળે. જો 9માંથી 3 બાદ કરીએ તો પણ 6 મળે છે. અને 10માંથી 4 બાદ કરીએ તો પણ 6 મળે છે. આમ જવાબમાં 6 મળે તે માટે ઉપરની કોઈ પણ 2 સંખ્યાઓની જોડ લઈ શકાય. અહીં આપણે 8 ઓછા 2 બરાબર 6 લખીશું. હવે આપણને બંને બાજુના જવાબો મળી ગયા છે, તો તેમની સરખામણી કરીને રંગ પૂરીએ. ઉદાહરણ તરીકે 2 વત્તા 5 બરાબર 7 અને 9 ઓછા 2 બરાબર 7ની સામે ગોળમાં સરખો લાલ રંગ પૂરેલો છે. તે જ પ્રમાણે 7 વત્તા 2 બરાબર 9 અને 10 ઓછા 1 બરાબર 9 એમ બંનેનો જવાબ સરખો છે. માટે 10 ઓછા 1 બરાબર 9ની બાજુના ગોળમાં પીળો રંગ પૂરીશું. આમ તમે બાકીના દાખલાઓના જવાબોની સરખામણી કરી રંગપૂર્ણી કરો. બાળમિત્રો, અહીં આપેલું ચિત્ર જુઓ. તેમાં ઝાડની એક ડાળી પર ઈયળ દેખાય છે. તમે પણ ક્યારેક આવી ઈયળ જોઈ હશે, કેમ ખરું ને? વૃક્ષોની આસપાસ ઘણા જીવજંતુઓ જોવા મળે છે. અહીં આપણે કોઈ ઝાડનું પર્ણ મેળવી તેની મદદથી છાપ પાડવાની પ્રવૃત્તિ કરવાની છે. જેમ કે આ છે પીપળાનું પાન, તો તેને કોરા કાગળ પર મૂકી પેન્સિલ વડે આ રીતે છાપ પાડી શકાય છે. ત્યારબાદ તેમાં તમે રંગપૂર્ણી પણ કરી શકો છો. આમ તમે વિવિધ પર્ણને છાપીને કે નીચે પડેલા પર્ણ એકઠા કરી પર્ણપોથી બનાવો.